તો કેમ છો બધા મારા ભાઈ? આયો હોપ કે તમે બધા મજામાં દીશો ને. આપણે અત્યારે આવ્યા છે વાડીએ ને વાડીએ તમે જો તો 2-3 દી પહેલા આપણે વરસાદ આવી ગયો તો એટલા માટે આ બાજુ આપણે છે ઓકળું તો ઓકળામાં આપણે ભરાઈ ગયો છે અત્યારે બધી ડાળીઓ ને બધું આવેલું પહેલો વરસાદ એટલે તો બધા ખેતરનું આપણામાં પાણી આવે છે ને પાણી આવે એટલા માટે આપણે આ તો સાફ કરવું પડશે તો અહીંયા તો આને કાઢવી કારણ કે બધા ખેતરનું પાણી આવે એટલે પાળા બાળા ફોડે તો આને કાઢવું પડશે. તો આ બાજુ છે આપણું ટ્રેક્ટર. હાલો ટ્રેક્ટરથી આપણે રસ્સીથી બાંધીને આને બારું કાઢવી ને આ બાજુ છે આપણે ખેતર. ચાલો ફટોફટ આપણે ત્યાં પહેલાં કામ કરી નાખ્યું ને પછી આપણે તમને વાડી બધી બતાવ્યું બધી વાડીનો આપણે બ્લોક શૂટ કરવાના સિવાય આપણે ખેતરમાં તો હાલો પહેલાં આને આપણે કાઢી નાખ્યું. આવી ગયું આપણું ટ્રેક્ટર. તો હાલો જલ્દી આપણે કાઢી નાખ્યું. તો અડધું તો આપણે કાઢી નાખ્યું છે. જોવો છો આ બાજુ ટ્રેક્ટર છે ને આ બાજુ આપણું ટ્રેક્ટર અને આ બાજુ જો અડધું અહીંયા હોય અડધું અહીંયા અને ખાલી કૂસો રહ્યો છે. હાલો આને ફટાફટ આપણે વ્યવસ્થિત જગ્યાએ નાખી દેવી. કાઢી નાખ્યું કમ્પ્લીટ. હાલો આને ફટાફટ આપણે નાખી દેવી. તો ઘણું આપણે કાઢી નાખ્યું છે ને આ પણ આપણે નાખી દીધું હોય. ના છે આપણું ટ્રેક્ટર. તો ટ્રેક્ટરની મદદથી ઘણું તો આપણે નીકળી ગયું છે. હવે ખાલી કૂસો જે આપણે રહ્યો છે ત્યાં છે ખાલી એને પણ કાઢી નાખવી. તો હાલો જાજુ કાંઈ છે ને થોડુંક જ કામ છે. ટ્રેક્ટર હતું એટલે ઘણું ખરું કામ નીકળી ગયું. તો હાલો ફટોફટ ગયું પણ થોડુંક કામ કરી નહીં. ટ્રેક્ટરની મદદથી આપણે કાઢી લીધી છે મોટી મોટી ડાળીઓ ને હવે જે નાનો નાનો જે ગો કૂસો છે ને તેના માટે આપણે લઈને આવી ગયા છે અત્યારે કોદાળી. તો જાય કોદાળીથી ઝીણો ઝીણો ગો બધો સાફ કરવી કારણ કે બધા ખેતરનો હોય છે ને તો પાણી ભરાય એટલા માટે તો આપણે મોટી મોટી ડાળી તો કાઢી લીધી. ખાલી રહ્યો છે થોડોક ગો અને આ છે આપણો કપાસ. આ બાજુ છે આપણા ઘર, આ છે કપાસ. હાલો જાય ઝીણો ઝીણો ગો પણ સાફ કરી નાખીએ. તો આવો કંઈક ઝીણો ગો છે. બાકી તો બધું ઓકે જ છે. ખાલી એટલામાં તો આપણે જે ભરાણ હતું તો આવી ગઈ આપણે કોદાળી. હાલો એનાથી ફટાફટ આપણે સાફ કરવી. હાલો આને ફટાફટ કાઢવી પછી જાય વાડી બાજુ. તો હાલો ફટાફટ આને પહેલાં કાઢી નાખીને વિડીયોને લાઈક ન કરી તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો. તો એ બધું આપણે કમ્પ્લીટ ગો સાફ કરીને આપણે વ્યા છીએ અત્યારે વાડીના ઉપલા છેટે. તો આ છે આપણી વાડી અને અહીંયા છે આપણે ઉપલા છેટે આપણી ઓળી વાડીમાં ઓળી. આપણે વ્યા છીએ અત્યારે ઉપલા છેટે ને આપણી વાડી તમે જોઈએ ને આ બધું આપણે પણ કરી દેખાય અહીંથી નો. આ છે આપણો કપા. તો આ રીતની કંઈક આપણી વાડી છે ને તમને જો બતાવું જામુડો. એક જામુડો ના હે અને એક જામુડો અહીંયા હે. આ થોડોક મોટો હે જોઈ લો.
ફાઇનલી કંઈક આ રીતની આપણી વાડી છે ને જઈએ હવે ઘર બાજુ. વાડી આંટો મારો આવી ને મજા આવે. કુદરતી પવન હોય ને એમાંય જો કદાચ પાણી વાળતા હોય ને અને એમાંય વાડીએ જો ટિફિન આવે ને મજા આવે ખાવાની. એની વાત જવા બહુ મજા આવે. આપણે હતા હમણાં ઉપલા છે ને અત્યારે વ્યાસ આપણે હેઠે જો આ બાજુ અને હમણાં હતા આપણે સામે ઓડી બતાવીને ત્યાં આપણે હતા અત્યારે વ્યાસ આપણે એટલા છે ના જો આપણો કપા અને આ બાજુ ગાય ભેંસને ખવડાવવા માટેની આપણે જાહેર છે. અને જો આપણે ખડ પણ આ રીતનું સોંપી દીધું અને ફૂટી ગયું છે જો. તો આ બધું ખડ આપણે ગાય ભેંસને ખવડાવવા માટેનું આપણે સોંપી દીધું છે. આ જે ખડ રહ્યું ને એવું ઝાર જેવું થાય તેના માટે આપણે થોડા ટુકડા કરીને આ બાજુ આપણે સોંપી દીધું અને ઉગી ગયું છે કમ્પ્લેટ. અને અહીંયા છે આપણે બદામ. આ છે આપણો કપા ને ઉપર આપણે જોયો હતો ત્યાં આગળ આપણને નાનો દેખાતો હતો કારણ કે ઉપર થોડાક જે આપણે મોડો સોંપ્યો હતો. તો આ રીતની છે કંઈક આપણી વાડી. તો જોઈ શકો છો અત્યારે છે આપણે ધાબા ઉપર ને આ બાજુથી બધી બતાવશે અત્યારે વાડીઓ. અને જાય ઉપર અહીં કણે સાયલી છે. હા જોઈ લો સાહિલ શું કરે. હા હાથ તો લઈ રીલું સડાવ ને રીલું જોવે. હા જો દસુભા ફ્રી ફાયર સારું રેમ નથી. સારું રમી ગયું. આપણે પેલા ફ્રી ફાયર રમતા પણ અત્યારે નહીં રમતા. 2-3 વર્ષ નહીં રમતા. બહુ રમ્યા. હું કે સાહેબ મજામાં ને? મજામાં ભાઈ. આપણે આઈટીના મિત્રો ફોલો કરનાર ઇન્સ્ટાગ્રામ માં ગુજુ સાહિલ આનંદ કરો ધાર છે. ગુજુ સાહિલ બતાવી દો તો કઈ. ભાઈ ફોલો કરનાર જો ફોલો. કેટલા વિડિયો ગયા વિડિયો કેવો ગાલે બતાવી દો. આ વાલે જો ફટાફટ ફોલો કરી નાખો. હાલો ફટાફટ કરી નાખો ગુજ્જુ સાહિલ ને ફોલો. અને આખો જ આપણે તો આ રીતે આયા હોય નવરા હોય એટલે ધાબા ઉપર. આ મોર સ્ટુડિયો હે સ્ટુડિયો. ક્યાં સ્ટુડિયો હોય? હા તો આપણો બ્લોગ કેવો લાગ્યો તમને? બ્લોગ નીચે કોમેન્ટમાં જણાવજો ને. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને થોડોક સપોર્ટ કરો. બરોબર ને સાહિલભાઈ? હાલો મળવી પછી. બાય બાય. નવા બ્લોગમાં બાય બાય.